બોલો સતગુરુદેવ પોપટ રામ બાપુ દુધેશ્વર લાવેશ્વર ઉગમેશ્વર ઈર્ષા ભગવાન સતગુરુદેવની જય. શરીર પરિબ્રહ્મ પરમાત્માએ શ્રમ કરવા એટલે મહેનત કરવા માટે આપ્યું છે. જ્યારે આપણું મન છે એ ભજન કરવા માટે છે. શરીરથી આપણે જિંદગીની અંદર ગમે એટલું દોડીએ, ગમે એટલો પરિશ્રમ કરી તો પણ વાંધો નથી, પણ મનથી દોડવાનું નથી. શરીરને દોડાવવાનું છે મહેનત માટે, પુરુષાર્થ માટે. જ્યારે મનને સ્થિર કરવાનું છે. શરીર તો જેને આપણે અવતારી પુરુષો કહીએ છીએ, રામચંદ્ર ભગવાન જેવા આખો હિન્દુસ્તાન ફરેલા, એવી રીતે કૃષ્ણ પણ ઘણું જ દેશાટન કરેલું. જેમ કે જન્મ ગોકુળમાં થયો, મથુરામાં મોટા થયા, થોડોક ટાઈમ કુંજગલીમાં રોકાણા, ત્યાર પછી વ્રજ વૃંદાવનમાં રાસલીલા કરી. રાસલીલા કરી એટલે ઘણો જ ટાઈમ ત્યાં રોકાઈને સત્સંગનું આખું વૃંદ એટલે મંડળ ભેગું કર્યું. વૃંદાવન એટલે આપણી હૃદયની ભૂમિકા છે. કૃષ્ણ ભગવાન ત્યાં એમ કહેતા કે ભાઈઓ, અહીંયા જેમ બારી સત્સંગ થાય છે એવી રીતે તમારા હૃદયની અંદર મનને લાવીને સદગુરુએ જે સત્ય બતાવ્યું છે, સત્ય એવું નામ, એની અંદર મનને સંગ કરાવો તો એ જ સત્સંગ છે. સત્સંગ ઘણી પ્રકારે કહેવાય. એક તો આપણે આટલા બેસીને ભજન, સત્સંગ, સંતોના જીવન ચરિત્રો એની વાતો કરી કે ગાઈ વગાડી, આ એક ભજન છે. બીજું ભજન આપણા દેહ મંદિરમાં સહજપણે મેળાએ ભગવાનના ગુણાનુવાદો ગવાઈ રહેલા છે. જે ગુણાનુવાદો શબ્દ વચન રૂપે ગવાય છે, એની અંદર મન રાખો, એ સત્સંગ છે. તમને જે સદગુરુ મળ્યા હોય એમની તન મન ધન લગાવીને સેવા કરો, એ પણ સત્સંગ છે. ગુરુ મહારાજના ગુણાનુવાદો ગાઈ, ગુણાનુવાદો ગાતા ગાતા પ્રેમમાં તરબોળ થાય, આ પણ એક સત્સંગ છે. તો કૃષ્ણ ભગવાને વ્રજ પ્રદેશમાં આ જ વાતો કરેલી. દાંડિયા રાસ, અત્યારે રાસમંડળ રસાય છે એ નહીં, પણ 16,108ના હૃદયની અંદર શૂન્યકાર હતો. એ શૂન્યકારને સજીવન કર્યો, શૂન્યમાંથી સર્જન કર્યું. એટલે આપણો ભાવ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનમાં ન હોય, એ તરફ આપણને ખ્યાલ પણ ન હોય, ભાવ પણ ન હોય, પ્રેમ પણ ન હોય, અને એ જગાડવા માટે પ્રયત્ન ન પણ કરતા હોય. પણ સમર્થ મહાપુરુષો મળે તો
શૂન્ય હૃદયની અંદર પ્રેમનું સર્જન કરે છે. અને અંતરમાં જે ભજન મેળા એ ચાલી રહેલ છે એ ભજનમાં અંતરદ્રષ્ટિ કરાવે છે. તો આવી રીતે રાસલીલા કરી અને જ્યારે જરાસંઘ, જરા એટલે વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થાનો સંઘ ઘેરવા માંડ્યો, કાળ યૌવન પણ આવ્યું. ત્યારે કાળ યૌવન એટલે આપણું મૃત્યુ ખેંચી લેવા માટે જે અવસ્થા આવે છે એ કાળ યૌવન છે. એ આવ્યું, એમાંથી છૂટવા માટે કે કૃષ્ણ ભાગ્યા. ભાગ્યા એટલે દેહથી નહોતા ભાગ્યા, પણ મનને શબ્દ સ્વરૂપમાં સમાવવા માટે જગતમાંથી ખેંચ્યું, ખેંચીને અંતરમાં લાવ્યા. અને એ લાવતા એ રાજસ્થાનની અંદર જ્યાં વૈષ્ણવનું તીર્થસ્થાન છે ત્યાં આવ્યા, ત્યાં રોકાણા. ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે આવ્યા, દરિયાના બેટની અંદર નગરની રચના કરી અને ત્યાં સત્સંગની જમાવટ કરી. સાથોસાથ દ્વારિકાનું રાજ પણ રચ્યું. તો આપણે નાભીપરા અને બ્રહ્મરંધ્ર આ બે દ્વારિકા છે. નાભીપરા પ્રાણ શ્વાસોશ્વાસ નિર્ભય સ્થાન, જ્યાં કેવલ નામ છે, ત્યાં આપણે રહી તો જરાસંઘ કે કાળ યૌવન કોઈ આવી શકતા નથી. અને રાજવહીવટ બ્રહ્માંડમાં, જેને બીજી દ્વારિકા કહેવાય, ત્યાં આપણી અંદર એ બેયનો વહીવટ ચાલે છે. એક દ્વારકામાં કૃષ્ણ બેઠા બેઠા રાજનો વહીવટ કરે છે. એ આપણા બ્રહ્માંડમાં કૃષ્ણચંદ્ર એવો આપણો આત્મા, એ બેઠા બેઠા આખા દેહનું સંચાલન કરે છે. આખા દેહને લીલો ત્રોસા જેવો રાખીને દરેક ઇન્દ્રિયોને કાર્યરત રાખે છે. અને બેટ દ્વારકામાં બેઠા બેઠા એ ઘર સંસાર વ્યવહાર ચલાવે છે. અહીંયા સંસાર એટલે એક પ્રકારનો સારામાં સારો સાર, જે સારની અંદર પરિબ્રહ્મ પરમાત્માની ઓળખાણ છે, એ જ સાચો સંસાર છે. અને જો આપણું મન 24 કલાક વિષયમાં રહે તો સંસાર નહીં અસાર છે. મહાપુરુષો સંસારની અંદર અંતરથી સંસાર વ્યવહારમાં રહીને ભજન કર્યું તો એનો સંસાર એવો દીપી ઉઠ્યો કે એના ઘર ગ્રસ્થાશ્રમ, આશ્રમ એટલે એક સુંદર સંસ્થા રૂપે બની ગયા. અને જેના પાછળથી એ બધા સ્થળો તીર્થ રૂપે જગતમાં પૂજાણા, જ્યાં આપણે જાત્રાએ જઈએ છીએ. જેટલા જાત્રાના સ્થળ છે અત્યારે બધા ધર્મના ગણીએ તો હજારો થતા હશે. બધા સ્થળોની અંદર કંઈક ને કંઈક સંતોના જીવનના છેડા અડેલા હોય છે. કોઈ ઠેકાણે સંતો, મહાપુરુષો, દેવી દેવતાઓ કે અવતારી પુરુષો જન્મા હોય છે. કોઈ ઠેકાણે ભણેલા હોય છે. કોઈ ઠેકાણે કર્મયોગ. કર્મયોગ એટલે એવા સુંદર સેવાના કર્મો કર્યા હોય, જેને કહેવાય યોગ એટલે એક સારામાં સારી પળ. કર્મયોગ કર્યો હોય છે. કોઈ ઠેકાણે સંબંધ થયા. દાખલા તરીકે કૃષ્ણ ભગવાનનો સંબંધ પીપાવામાં થયો. અને કોઈ ઠેકાણે સંતોના લગ્ન કૃષ્ણના ઘેડ પંથકમાં ત્યાં થયેલા. અને વાસ છેલ્લે ક્યાં કર્યો? દ્વારકા કર્યો. અને દેહ છૂટ્યો ક્યાં? પ્રાસી પાટણ. આ બધા સ્થળો
અંતે જાત્રાના રૂપમાં ફેરવાઈ ગયા. અને એવી જ રીતે જે ઠેકાણે સંતોના પવન પગલાં પડે, જે ઠેકાણે સંતો ચાલતા હોય તોય એનું ભજન ચાલુ હોય છે. ભજન ચાલુ હોય અને જ્યાં ઊભા રહે 5, 10, 15 મિનિટ ઊભા હોય તો પણ ત્યાં મંદિરો થઈ જાય કે જાત્રાનું સ્થળ થઈ જાય. દાખલા તરીકે લાઠીની અંદર કલાપી થઈ ગયા, એના ગુરુ ચિત્રાલમાં સાગર મહારાજ થઈ ગયા હતા આ બાજુના, પણ ચાલતા 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 નોંધણા પાસે એક ખેતરની અંદર એક વૃક્ષની સાંયે થોડી વાર બેઠા તો અત્યારે ત્યાં મંદિરના રૂપમાં ફેરવાઈ ગયું. આવા તો કેટલાય સંતોના તીર્થસ્થાનો. બીજી વાત કરી તો વૈષ્ણવ ધર્મની અંદર મહાપ્રભુજી એટલે વલ્લભાચાર્ય, એને બ્રહ્મજ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું. ત્યારે એણે એક સ્થળ, બીજે સ્થળ, ત્રીજે સ્થળ એવી રીતે જિંદગીમાં 84 સ્થળ ઉપર સત્સંગ કરેલો. અત્યારે એ વૈષ્ણવ લોકો જાત્રાએ નીકળે એટલે 84 સ્થળ ઉપર વલ્લભાચાર્યના મંદિરો છે. અને ત્યાંના પ્રતીકો એટલે ચિહ્નો છે. એને કહેવાય છે કે વ્રજ 84 કોષ કા નકશા. વ્રજ એટલે પ્રેમના પ્રદેશ. 84 સ્થળે પ્રેમ પ્રગટાયો, સત્સંગ કર્યો, અને એનો નકશો એટલે એ વાત કેટલાયના હૃદયમાં અંકિત થઈ ગઈ. એ વલ્લભાચાર્યની વાત કરી. આપણા વલ્લભાચાર્ય કયો, ભગવાન કયો તો ઉઘારામ દાદા, લાભેશ્વર દાદા, આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપા, એ બધાએ તો કેટલાય સ્થળે આ સત્સંગની એવી જમાવટો કરેલી. તો જાતે દાડે વેલા મોડા આ સ્થળો જાત્રાના સ્થળ તરીકે, તીર્થધામ તરીકે અંકિત થઈ જવાના. એવી રીતે જેને આપણે ગાંધીજી કહી, એ તો રાજકાજમાં એટલે આઝાદી અપાવવાના મશગુલ હતા. પણ જ્યારે ભવાણીયામાંથી શ્રીમદ રાજચંદ્ર એને મળ્યા અને બોધ આપ્યો. બોધ આપતા પહેલા ગાંધીજી કે મારું લક્ષ્ય તો આ દેશને સ્વતંત્ર બનાવવાનું છે. અત્યારે આ દેશની ઉપર તંત્ર આપણું સ્વ એટલે આપણું નથી, અંગ્રેજોનું છે. એ તંત્રને નેસ્ત નાબૂદ કરીને સ્વ એટલે આપણી પ્રજાનું તંત્ર આવે એ મારે કરવાનું છે. એટલે શ્રીમદ રાજચંદ્ર કે એ થશે, પણ તમારું મન છે, એક આત્મા છે. આત્મા છે એમાં ધરાહાર મન પોતાનું તંત્ર લઈને આ દેહમાં બેસી ગયું છે અને આત્માનું ધાર્યું થવા દેતું નથી. આપણને બેઠા હોય કાંઈક એવી ઈચ્છા થાય કે ફિલ્મ જોવા જાઉં, નાસ્તો કરવા જાઉં કે રખડવા જાઉં. આ વિચાર આત્મામાં આવે તો આત્મા એ વિચારનું મંથન કરે છે કે આ યોગ્ય છે કે નહીં. ન હોય તો એ વિચારને રોકી રાખે છે. જ્યારે સીધો મનમાં વિચાર આવે, આપણે મનથી જીવન જીવતા હોય, સદગુરુ ન મળ્યા હોય ને ભજન ન હોય તો આપણું તંત્ર મનથી ચાલે છે. તો મન જે વિચાર કરે એ પ્રમાણે આપણે જઈએ એટલે એમાં ઘણી વખત ભૂલથાપ પણ રહેલી હોય છે. કબીર સાહેબે એક ઠેકાણે કીધું કે બિલાડી હતી એ ઉટિયાને લઈને આલી. હવે બિલાડી ઉટિયાને લઈ જાય, પણ બિલાડી જેવી આપણી વ્રતિ ઉટિયા જેવા દેહને ઢળી જાય છે ગમે ત્યાં.
ન જવાના સ્થળ પર પણ ઢળી જાય છે એ બિલાડે, એટલે આપણી વૃત્તિ ઊંટિયા જેવા દેહને લઈ જાય છે. તો શ્રીમદ રાજચંદ્ર કહે કે આ ઉલટું છે, પણ સ્વતંત્ર સ્થાપો. સ્વ એટલે આપણું સ્વરૂપ, આપણો આત્મા, એના તંત્ર હોપી દો. એનું તંત્ર આવશે એટલે એમાં કોઈ દી ફેરફાર નહીં થાય. જેને કહેવાય રામ રાજ્ય. રામ રાજ્યમાં એવો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું બંધન ન હોય. ઢોરને ગળામાં ગાળીઓ ન પડે. પોપટ જેવું પક્ષી હોય એને પાંજરામાં પુરાય નહીં. કોઈ જીવની હિંસા ન થવી જોઈએ. આપણે કદાચ ખેતર વાડી ગોડી બંગલા હોય ખુલ્લું મૂકી દઈએ તો કોઈ પણ ચોરી ન જાય. એ તો બહારની વાત છે. આપણે દેહ બંગલામાં બારી બાવણા એ ઝરૂખા જાળૈયા છે. આપણે ખુલ્લા મૂકી દઈએ તોય ચોર એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, ભ્રમણા એ અંદર આવે નહીં. એનું નામ રામ રાજ્ય છે. આપણા ભારતમાં એક સ્થળ શનિ સંગમાં છે. ત્યાં આખા ગામમાં કોઈને બારી બાવણા નહીં, અને હોય તો બંધ નહીં કરવાના. છતાં અહીંયા કે ચોર ચોરી ન જાય. અને અમે ગયા હતા તો અમે પૂછ્યું ચોર ચોરી જાય તો કંઈ આંધળો થઈ જાય? આ તો એક હાવ બતાવી દીધો. પણ જો આપણે શનિદેવ એટલે હનુમાન, એની સ્થાપના આપણે મનમાં દેવ રૂપે કરી દીધી હોય તો કોને કહેવાય? બાલ બ્રહ્મચારી હનુમાન. આપણું મન બાળક જેવું બની જાય. બ્રહ્મચારી, બ્રહ્મ એટલે આપણો આત્મા. આત્મામાં જો મનચર્યા કરે એને કહેવાય બ્રહ્મચારી. એવું જીવન થાય તો આંખ, કાન, નાક, મોઢું કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ સોર અંદર ન આવી શકે. આને કહેવાય રામ રાજ્ય. તો આવી રીતે ગાંધીજીની ઈચ્છા હતી કે ભારતમાં રામ રાજ્ય સ્થપાય. પણ શ્રીમદ રાજચંદ્ર કે એ તો વાત મૂકી દે. કારણ કે આખું જગત કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. આખું વિશ્વ હે અર્જુન મેં એટલે પરિબ્રહ્મ પરમાત્માએ કર્મ પ્રમાણે ગોઠવી દીધી છે. આખી હાકળ મૂકી છે. કર્મ કરતો જાય એ હાકળ ફરે એટલે એની હાકળ બીજા ચક્કર પર જાય, ત્યાં ભોગવતો જાય. કર્મ કરતો જાય ને ભોગવતો જાય, ભોગવતો જાય ને પાછો કર્મ કરતો જાય ને પાછો ભોગવતો જાય. આ હાકળ દરેકના દેહ મંદિરમાં ઓટોમેટિક ગોઠવાયેલી છે. અને કૃષ્ણ એટલે પરિબ્રહ્મ પરમાત્મા કહે છે કે આ હાકળ, આ થિયરી, આ સિદ્ધાંતથી આખું જગત ચાલે છે. વિશ્વ કર્મ પ્રધાન કર રાખા. આખું વિશ્વ મેં કર્મ પ્રમાણે ગોઠવી દીધું છે. કૃષ્ણ બોલે છે એટલે પરિબ્રહ્મ પરમાત્મા બોલે છે. બોલા દેહધારી કૃષ્ણ થયા એ નહીં, પણ जिसने जैसा कर्म किया, જેણે જેવું કર્મ કીધું એસા ફળ ચાખા, એવું ફળ એને મળે છે. હું કોઈના અંગત જીવનમાં કૃષ્ણ ભગવાન કે એમ ક્યાંય માથું નથી મારતો. એટલે કર્મ ગમે એવું હોય એને અંગત જીવન છે, કર્મ કર્યું છે એટલે ભોગવવાનું આવ્યું, ભોગવવાનો ગમે એવો વારો આવે, હું માથું નથી મારતો. પણ એક વાત છે કે મારા પરાણે થયેલા મારા ભક્તો જેનું મન 24 કલાક ભજનમાં છે, એવા ભક્તોના યોગક્ષેમ. યોગ એટલે આપણને એવી વસ્તુ લેવાની ઈચ્છા થઈ કે જે મળે એમ ન હોય, આપણે માટે અશક્ય હોય. બે રાજા હતો એક, અને એક એનો પ્રધાન હતો. ખૂબ વરસાદ થયો. પ્રધાનને વાડી ગોડી મિલકત હતી, બધી તણાઈ ગઈ.
પ્રધાન રાજાને કે મને અફસોસ નથી, પણ મારા 2 બળદ તણાઈ ગયા ને એનો અફસોસ છે. રાજા કે પણ એને બદલામાં તું બીજું માગી લેવે, એ તો થોડા હાથમાં આવવાના છે કે. ત્યાં આણે કીધું ભલે હું માગીશ. એણે એક કબાટ બનાવ્યો. કબાટની અંદર લાકડાના 2 મોટા બળદ ગોઠવીને પછી રાજાને કે આમાં જે હોય ને એ મને આપો બળદના બદલામાં. તે રાજાએ કબાટ ખોલ્યો, 2 બળદ હતા, એ કે હોનાના આપો. રાજા કે આપણું રાજ્ય વેસે ને તે આ બળદ હોનાના થાય, એ અશક્ય છે. પ્રધાન કે તો મારે કાંઈ જોતું નથી. એ રાજા ના આપી શક્યો, પણ જો આપણે સદગુરુ પરાયણ હોય તો કોઈ પણ પ્રકારે અપ્રાપ્ય વસ્તુને એ પ્રાપ્ત કરાવે છે. તો જગતમાં સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ 2 બળદ શ્વાસ ને ઉશ્વાસ છે. સોનાના એટલે જે શ્વાસોશ્વાસ ભજનમાં લાગી રહેતું હોય, જેનું મન, એ સોનાના બળદ છે. એ રાજા ના અપાવી શકે, પણ સદગુરુ અપાવી શકે, જો એને પરાયણ થયા હોય તો. એટલે કૃષ્ણ ભગવાન કે અર્જુન, મારા પરાયણ થયેલા મારા ભક્તો એના યોગ અને ક્ષેમ 2 હું નભાવું છું. તો એના પરાયણ એટલે મન જેને આપી દીધું. મન આપ્યા પછી સદગુરુ શરણમાં કાંઈ બોલવા પણ નથી રહેતું. ત્યાં માગવા પણ નહીં, કહેવા પણ નહીં, એના જીવનમાં કસપડ મારવા પણ નહીં, કાંઈ નહીં. ફક્ત મારા સદગુરુ એ મારા પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. અને જો ભગવાન તરીકે નક્કી થયા હોય તો બીજો ખટપટ બબડાટ મટી જાય છે. તો એક જ ઠેકાણે ભગવાન કે મારા પરાયણ થાય, એના યોગ ક્ષેમ હું નભાવું છું. ક્ષેમ યોગ એટલે મનુષ્ય જીવનમાં ખૂબ શ્રમ કરો, ખૂબ મહેનત કરો તો તમે ધારો એ વસ્તુ મેળવી શકો છો. પણ મહેનત બાર સદગુરુ વચન છે. વચન એ જ આપણો આત્મા, એ જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એ આપણને આપણી મેળે મળતું નથી. કદાચ ક્યાંયથી સોરી લ્યો તો પણ એની ફલશ્રુતિ નથી. પણ સદગુરુ છે એ જીવડાની કરોડો જન્મની ખોજ હોય છે, એ વચન અપાવે છે. એટલે એને યોગ પ્રાપ્ત થયો. યોગ એટલે માનવ જિંદગીની સુંદર ધન્યમાં ધન્ય પળ. એ યોગ પ્રાપ્ત થયો. યોગ નકરો પ્રાપ્ત થયો એનાથી પણ નહીં. ક્ષેમ, જે વસ્તુ પ્રાપ્ત થઈને કેમ વાપરવી? કદાચ આપણે ભિખારી હોય, ખૂબ ધન સંપત્તિ પ્રાપ્ત થઈ, પણ કાંઈ બીજું અજ્ઞાનમાંથી સીધા ભિખારી થયા તો આનો ઉપયોગ કેમ કરવો એ ખ્યાલ ન આવે તો લક્ષ્મી ગેરવલે જાય તો એ લક્ષ્મી ઢળીને 84માં નાખી દે. એમ બાપા એમ કહેતા કે વચન મળ્યું, એમાં જો ધ્યાન હોય તો પછી જેવી રીતનું ચિંતન કરો એવી રીતનું ફળ મળે છે. જો તમે ભક્તિ ક્ષેત્રમાં ઉપયોગ કર્યા કરો, સ્મરણ ધ્યાન, આવી રીતે ભજન સત્સંગ, તો તમને મહાન યોગ થાય છે. અને યોગને પ્રતાપે જન્મ જન્મ તમે યોગી થાવશો. અને જો એનો પૈસો ટકો મેળવવામાં ઉપયોગ થયો તો કદાચ પૈસાદાર પણ બનશો. યોગ્ય રીતે ઉપયોગ થયો હોય તો રાજ વહીવટમાં કરો તો રાજ પદવી સુધી જવાય છે. અમારા ગામમાં વીરદાસ બાપુ કરીને કબીર ધર્મના મહંત હતા. એના શિષ્ય વિજયદાસ બાપુ એ બીએસસી ભણ્યા અને વીરદાસ બાપુને શરણે થયા. વીરદાસ બાપુ એને કહી દીધું કે જો તું રાજકારણમાં પડતો નહીં તો તું પ્રધાન સુધી પહોંચી જઈશ, પણ આમાં રહીશ તો મહાન યોગી થાય. થોડોક ટાઈમ પડ્યા, સીધા પ્રધાન સુધી વહી ગયા. પણ વિદાસ બાપુ કે આનો ઉપયોગ બીજે ક્યાંય ન થવો જોઈએ, એમ વચન મળ્યું છે. એનો ઉપયોગ સ્મરણમાં, ધ્યાનમાં
અને આપણા થકી કોઈ એક જીવ જાગૃત થાય એમાં થવો જોઈએ. અને એક જીવ જો આપણા થકી જાગૃત થાય, આપણે જે આધ્યાત્મિક માર્ગે સહી એ માર્ગે આગળ વધીએ ને એક જીવ જાગૃત થાય તો એક યજ્ઞ નહીં, કરોડો યજ્ઞનું ફળ એની અંદર રહેલું છે. નરસિંહ મહેતાએ ક્યાંક ગયેલું કે વૈષ્ણવ નથી થયો તું સિદ્ધને મનમાં અભિમાન આણે છે. તું વૈષ્ણવ ત્યારે સાચો કહેવાય. ક્યારે કહેવાય? કે તારે સંગે જો વૈષ્ણવ થાય કોઈ બીજો, એટલે આપણે જે કક્ષાએ ભક્તમાં છે એવી કક્ષાએ પ્રાપ્ત કોઈ આગળ વધે તો તું વૈષ્ણવ સાચો. તારા રંગનો બીજાને રંગ ન લાગે ત્યાંથી સુધી વૈષ્ણવ તું કાચો. તો આપણો રંગ બીજાને લાગે તો એ આપણે માનું કે આપણે થોડું ઘણું અંતરમાં ઉતરાશે. અને ન લાગે ત્યાં સુધી આપણે કમાઈ કરી જ રાખો, કરી જ રાખો, કરી જ રાખો, કરી જ રાખો. ક્યાંક ભજનમાં આવે છે રામને ભજ્યા જ રાખો, એક દી કૃપા કરશે જ ગમે ત્યારે વહેલા મોટી. ક્યારે કરશે? આપણા અંતરની પૂર્ણતા થાય ત્યારે. એટલે ભક્તિનો ઉપયોગ જો કેવળ જે અર્થે વચન મળ્યું, જે અર્થે સદગુરુ મળ્યા એ અર્થે કરવામાં આવે તો જન્મો જન્મ યોગીના યોગી થાય છે. યોગી એટલે મન આપણું આત્મામાં જાય એને કહેવાય યોગી. યોગી એટલે જોડી જંદર પતર પાવડે કે સંન્યાસી બની જાય એ યોગી નહીં. એ તો બહારનો વેશભૂષા છે. શરીર કોઈનું યોગી થતું નથી, મન યોગી થાય છે. એટલે ખરેખર આપણા મનને સત્ય ભક્તિના રંગે રંગાવવું જોઈએ. એને માટે શું કરવું? આ સત્સંગ, ભજન, ધ્યાનનો અભ્યાસ અને સદગુરુમાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને પ્રેમ, આટલું સાધન ખાલી ઉપર ચડવું આવડે ને તોય તમે આગળ વધી જાવ છો. અંદર તો સદગુરુ ઓટોમેટિક ક્રિયા કરાવે છે. તો ખાઓ પીઓ હરો ફરો મોજ કરો, પણ મનુષ્ય અવતાર એક દિવસ આપણો પૂરો થવાનો, સૌ કોઈનો, તમારો, અમારો, બધાયનો. એની પહેલાં જે કમાઈ કરવાની, કમાઈ છેલ્લે સુધીમાં શું કરવાની? કે આપણી મન નામની મહાવૃત્તિ ગુરુ વચનમાં અલ્પાઈ જાય, સમાઈ જાય, મળી જાય, આટલું જ. એકવાર મળી ગયે એટલે કમાઈની પરિપૂર્ણ થતી ગઈ. કમાઈ કરવાની જરૂર પણ નથી રહેતી. અને મન ગુરુ વચનમાં મળ્યું એટલે અમીનો ઓડકાર આવે છે. અમીનો ઓડકાર એટલે બસ હવે મારે કાંઈ કરવા પણ નથી, જે કરવાનું હતું એ ઓટોમેટિક થઈ ગયું. એટલે આપણામાં બધા જગતના જીવો, માણસ જાય પછી પાણી ઢોળ કરે, કેટલીક ક્રિયાઓ કરે બ્રાહ્મણો બોલાવીને, અને પાછળ ઘણું ઘણું કરે. પણ સત્સંગી તરીકે જો સમજણ હોય તો કાંઈ કરવાની જરૂર નથી. કારણ કે જે કરવાની કમાઈ છે, જે કરીને જે પામવાનું છે, જે મેળવવાનું છે, ગુરુ વચનમાં વૃત્તિ ગઈ એટલે બધું થઈ ગયું. ફક્ત બને તો 2-5 ભાઈઓ બહેનો મળીને ભજન સત્સંગ કરો તો શું છે? એનો તો મોક્ષ થઈ ગયો. પણ પાછળમાં કોઈ એકાદો જાગી જાય તો ઓર વધારે સુંદર કામ થઈ જાય. એટલા માટે આ બધું ભજન સત્સંગ છે. તો ભજન સત્સંગ કોઈ મનોરંજન કાર્યક્રમ નથી, એટલે હસવાનો, દાંત કાઢવાનો કે બે ઘડી સમય કાઢવાનો એવો કાર્યક્રમ નથી. ભજન અંતરમાં ઓટોમેટિક ચાલ્યું છે. ત્યાં સુધી આપણી મન નામની મહાવૃત્તિના શેડાને અંબાડવાના છે. સત્સંગ એટલે સદગુરુ કે સત્ય છે. પહેલી દૃષ્ટિએ સત્સંગ એટલે એવું આપણું વર્તમાન રેણી કેણી થઈ જવી જોઈએ. આપણે સત્સંગી છે તો કેવું વર્તમાન હોય, કેવી રેણી કેણી હોય, કોઈ પણના ગુણદોષ જોયા વગર દરેકની અંદર મારો સદગુરુ શ્યામ પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે એવા ભાવથી સત્યનો સંગ, જેમાં દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહનશક્તિ, સેવા, સત્સંગ, સ્મરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આવા ગુણો આવે એ પહેલી દ્રષ્ટિએ સત્સંગ છે. આ ગુણ આપણને અંતરના આધ્યાત્મિક સત્સંગની અંદર ખેંચી જાય છે, એટલે લઈ જાય છે. આવું તમે જીવન બનાવીશ એટલે ઓટોમેટિક મેળાએ તમારું મન અંતરના ભજનમાં એટલે શ્વાસોશ્વાસના સ્મરણમાં જાહે.
અને એમાં જાય પછી તો કાંઈ કહેવા પણ નથી, એમાંથી અનુભવના એકડા ઉઠશે એટલે ઓટોમેટિક મન શાંત થવા મળશે. આવું જીવન એ સત્સંગી છે. તો આવું જીવન જીવે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વરમાં લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.